આપણે જોયું તે મુજબ હિમાચલ પ્રદેશ હોય કે ઉત્તરાખંડ વાદળ ફાટવાની ઘટના ઘટી છે। સવાલ એ થતો હશે કે આખરે વાદળ ફાટવું એટલે શું, જેની બેઝિક વ્યાખ્યા છે તે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે વાદળ ફાટવું એટલે 20 થી 30 સ્ક્વેર કિલોમીટરમાં 1 કલાકની અંદર 4 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડે એટલે સમજવું કે વાદળ ફાટ્યું છે। સામાન્ય સ્થિતિ હોય તો મોટું નુકસાન ન થાય। સામાન્ય સ્થિતિ એટલે કોઈ શહેર હોય કે કોઈ ગામ હોય તો મોટું નુકસાન નથી થતું હોતું, કારણ કે 4 ઇંચ વરસાદ પડતો જ હોય છે। પરંતુ જો આસપાસ કોઈ નદી છે કે તળાવ છે તો પછી હાહાકાર મચી જાય, કારણ કે અચાનક પાણીનો ફ્લો આ નદીમાં અને તળાવમાં વધી જતો હોય છે અને એટલા માટે તળાવ પણ ઓવરફ્લો થાય અને નદીઓ પણ ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારોમાં જતી રહેતી હોય છે। સમુદ્ર સપાટીથી 1000 થી 2500 મીટર ઉપર આવેલા વિસ્તારમાં હંમેશા વાદળ ફાટવાનો જ્યારે ભય થતો હોય ત્યારે સ્થિતિ કંઈક ઉત્તરાખંડ અને હિમાચલ જેવી સર્જાતી હોય છે। ક્યારેક એક જગ્યાથી વધુ જગ્યાએ પણ વાદળ ફાટી શકે, જે આપણે હિમાચલમાં જોયું કે 3 જગ્યાએ વાદળ ફાટ્યું છે એક જ રાતની અંદર। અને જળવાયુ પરિવર્તનને સૌથી મોટું કારણ માનવામાં આવે છે, જેને લીધે આ બધું જે થઈ રહ્યું છે તે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પ્રકારે પોલ્યુશન ટુરિસ્ટ પણ ફેલાવે છે હિમાચલ જઈને ઉત્તરાખંડ જઈને, તેના જ પરિણામે અત્યારે લેન્ડસ્લાઇડની ઘટનાઓ વધે છે અને એ સિવાય સતત કુદરતી આફતો આ તમામ રાજ્યોમાં જોવા મળે છે।